વલસાડ જિલ્લાના પારડીમાંથી ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ થયો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પારડીના દીપકવાડીમાં ચાલતો ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપવામાં આવ્યું। એસઓજી પોલીસે 3 આરોપીઓ સાથે 12.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્રણેય આરોપીઓ રાજસ્થાનના જેસલમેરના રહેવાસી છે। કોઈપણ પ્રકારની સેફટી વગર સરકારી ગેસના બાટલામાંથી કમર્શિયલ બાટલામાં કરતા હતા ગેસ ટ્રાન્સફર। તારીખ 4/9/2025 રોજ પારડી પોસ્ટની હદમાં એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલતું હતું એવું જાણવા મળતા વલસાડ જિલ્લાની એસઓજીની ટીમે ત્યાં રેડ કરતા ત્યાં 2 માણસો જે આ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં રાંધણ ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા એ લોકોને પકડવામાં આવેલ હતા, જેમાં રાશિદ મોહમ્મદ અને અયુબ ખાન આ 2 વ્યક્તિઓ મુખ્ય હતા। એમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હતો, સગીરભાઈનો હતો। આ લોકો અલગ અલગ કંપનીના બાટલામાંથી જે લાલ કલરના બાટલા આવે છે રાંધણ ગેસના, એનાથી કોમર્શિયલ ગેસના બાટલા જે બ્લુ કલરના આવે છે એમાં ગેસના બાટલામાં પાઇપ તેમજ મોટર અને અન્ય પ્રેશર મીટર વડે ગેસ ટ્રાન્સફર કરતા હતા અને કોમર્શિયલ ગેસના બાટલાનો ભાવ વધારે હોય છે, રાંધણ ગેસના બાટલાનો ભાવ ઓછો હોય છે, જેથી તેઓ નફો રળવાના આશયથી આ કૃત્ય કરતા હતા। અને એ વખતે જ્યારે રેડ દરમિયાન રાંધણ ગેસના ભરેલા 70 બાટલા અને કોમર્શિયલ ગેસના 14 બાટલા જે ભરેલા જેમાં ગેસ ટ્રાન્સફર કરવા મળી આવેલ હતા અને કુલ 129 બાટલા કબજે કરવામાં આવેલા છે અને જેમાં અલગ અલગ કંપનીના બોટલો છે। અને આરોપીઓ આ કાર્ય ક્યારથી કરતા હતા અને તે કોને વેચતા હતા એની તપાસ હાલમાં ચાલુ છે। એ લોકો જોડેથી 200થી ઉપર અલગ અલગ રસીદો મળી આવેલ છે। એ રસીદોના આધારે બોટલ ક્યાંથી લાવતા હતા એ અને કુલ જે 12,23,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે એ બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે કે બોટલો તે કઈ રીતે લાવતા હતા અને એના રજિસ્ટરની પણ હાલમાં તપાસ ચાલી રહી છે। એ લોકો પાસે કોઈપણ પ્રકારની એજન્સી કે એનું કોઈ લાયસન્સ ન હતું, જે તપાસ દરમિયાન ખુલેલું છે। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત। કપરાડાના ઉપરવાસમાં ભારે વરસાદ, તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે। કપરાડાના દહીખેડ નજીક વાકી નદી 2 કાંઠે, નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા, બંને તરફના ગામોનો સંપર્ક કપાયો। જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। જંતીભાઈ મનાલામ મૂળ ફળ્યા અમે ઘરે ઉઠા ત્યાંથી આ લોકો અવાજ જેવા કર્યા એટલે અમે દોડતા આવ્યા એટલે અમે વિચાર્યા કે ભાઈ સામાન હતો તે કાઢ્યો ને આ ગાડીને આ એક છોકરો નીકળી ગયો, પછી પૂછો ત્યારે પછી આવ્યો ને ગાડી કે બાજુ એટલે બધા ફળિયાના આવ્યા ને અમે બધા વિચારે કે ચાલો આપણે કાઢીને આપીએ, મદદ અમે કરી ને ગાડીને આ માણસ બી સલાહ સમજ છે ને બધા આ માણસ એટલે ગામનું બધું બહુ સેવા કરી એટલે તમે સેવા કરી। નમસ્કાર, મનાલા વાડધાના સરપંચ જયેન્દ્ર ગાવિત। આજ રોજ સવારે ખૂબ જ રાતના વરસાદ આવવાના કારણે આ મનાલા મૂળ ફળિયાની અંદર જે કોઝવે કે નદી જ છે એ નદી પર વધારે પાણી થોડું આવતા અને મોટી પલસનથી વાપી સુધી કામે જતા અમૃતભાઈ અને ઉત્તમભાઈ એ 2 જણા રોજનું અપડાઉન મોટી પલસનથી વાપી સુધી કામે જતા હતા અને આ થોડું પાણી હતું ને એમને અંદાજ હતો કે નીકળી જાય, પરંતુ આ નદીના વધારે પૂરના કારણે એ બાઇક સાથે લઈને આ નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ગ્રામજનોને ખબર પડતા તરત જ ગ્રામજનો આવ્યા અને તમામ જેમણે સેવા કરી કે બંનેને કાઢીને સહી સલામત સાથે ગાડી પણ શોધખોળ 1 કલાક જેટલો શોધખોળ કરતા ગાડી પણ મળી આવી। ત્યારબાદ ગાડી પણ એમને કાઢી આપી। એટલે ગ્રામજનો વતી જે પણ મદદ કરી અને 2 જણા સહી સલામત કર્યા છે, જે બદલ આજનો રિપોર્ટ અમે જે તે કચેરીને અમે વિનંતી કરીએ કે આ નાનું વધ્યું છે એ ખરેખર બનાવવા જેવું છે, કારણ કે એ જગા ઉપર અવારનવાર પણ આવા બનાવો બનતા હોય છે, જેથી કરીને પરિવાર અમે આ તાત્કાલિક દિવાળી સુધીમાં બને એવી માંગ પણ કરીએ છીએ।
વલસાડના કપરાડામાં ભારે વરસાદ, મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા. ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે. નદી કિનારાના ગામોને સાવચેત કરાયા. જોકે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીના પટમાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો. કપરાડામાં ગઈકાલના 4 ઇંચ વરસાદ બાદ સવારથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આથી કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પરથી પાણી ફરી વળ્યા છે. ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લા કપરાડા તાલુકા અને દાદરાનગર હવેલીના બોર્ડર ઉપરના ગામના સંપર્ક વિહોણું જોકે ગઢવી ગામે નજીક ગઢવી મૂળ ગામમાં ધોધડી અને કેલી નદી વહેતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિના કારણે ધોગડી અને કેલી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. આથી ગાઢવી, ધરણમાળ અને 10 જેટલા ગામોનું સંપર્ક વિહોણું થઈ ગયું છે. કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર ઠપ થઈ ગઈ હતી. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. ગાઢવી પાયરીપાડાનો છું હું. કપરાડા તાલુકા, જિલ્લા વલસાડ. આ અમારી વિનંતી છે, આ નાળો બનાવવાનો પુલ જરૂરી છે. કેમ કે આ રોડ પર મેન રસ્તા પર બહુ લોકો અટવાય છે. થોડું ઘણું વરસાદ પડે તો બી માણસ અટવાઈ જાય છે. રાતના બી અહીંયા જ રોકાય, તે બાજુના તે બાજુ, એ બાજુને એ બાજુના જ. અને આ સમસ્યા અમારી પૂરી કરવા જરૂરી છે.